गुड इवनिंग मित्रों। आज આપણે અલગ વિષય ઉપર પેપરનો ચર્ચા કરશું। આવનારી બિન સચિવાલય ક્લાર્ક, તલાટી અને જુનિયર ક્લાર્કને સબ્જેક્ટ રિલેટેડ અહીં પેપર સેટ કરવામાં આવ્યું છે, જેનો આપણે અભ્યાસ કરીશું। તે પહેલાં તમને બે ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે જેનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી શકો છો। ક્વેશ્ચન 1 છે, ભારતમાં એક શીંગી ગેંડા ક્યાં જોવા મળે છે? तो मित्रों ऑप्शन है ए असम, बी गुजरात, सी महाराष्ट्र, डी उत्तर प्रदेश। क्वेश्चन 2 है, भारतનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? ઓપ્શન છે એ રાજસ્થાન, બી પંજાબ, સી મહારાષ્ટ્ર, ડી અસમ। તો મિત્રો આના જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી શકો છો અને તમારું જ્ઞાન ચકાસી શકો છો તથા આઈ બેલ્કન પર ક્લિક કરીને જૂના પેપર જોઈ શકો છો। तो मित्रों आज नो पेपर चालू करिए। द स्कूल कॉलेज इन विच वन हैज बीन एज्युकेटेड। तो मित्रों आनो जवाब आवे छे आल्मा मैटर। क्वेश्चन 2, वन हू बिलीव्स इजीली। तो मित्रों आनो वन वर्ड सब्स्टिट्यूट थाय छे क्रेड्यूलस। क्वेश्चन 3, ए स्पीच मेड फॉर द फर्स्ट टाइम। तो मित्रों जे स्पीच ने पहली बार तैयार करवामां आवे तेने मेडन कहे छे। क्वेश्चन 4, ए टैंक वेर फिश और वॉटर प्लांट्स आर केप्ट। तो मित्रों आनो गुजराती करता एवुं थाय छे के जे टांकामां माछलीओ अने जलीय वनस्पतिओने उछेरवामां आवे तेने शुं कहे छे? तो मित्रों जे माछलीओ अने जलीय वनस्पतिने उछेरवामां आवे तेने अंग्रेजीमां एक्वेरियम एवुं कहे छे। क्वेश्चन 5, ए साइंस विच स्टडीज इंसेक्ट। मित्रों तेने कहे छे एंटोमोनोलॉजी। क्वेश्चन 6, लेट्स गो टू सी बाहुबली। तो मित्रों अहीं जवाब आवे छे आई हेव सीन इट ऑलरेडी। એટલે કે મિત્રો હવે આનું પછીનું વાક્ય બોલવાનું છે। ક્વેશ્ચન 7, હેવ યુ એવર મેટ ટોમ ક્રૂઝ? નો आई हेव नेवर मेट खाली जग्या। तो मित्रों અહીં આવે છે હિમ। અહીં बीजो पुरुष एक वचन छे। क्वेश्चन 8, खाली जग्या ही इन्वेंटेड मी आई वुड हेव अटेंड हिज बर्थडे पार्टी। तो मित्रों भूतकाळनु वाक्य छे अने भूतकाळनु रूप लेवाथी અહીં हेज नु हेड थशे। हेड ही इन्वाइटेड मी आई वुड हेव अटेंड हिज बर्थडे पार्टी। क्वेश्चन 9, द एथलीट्स हु खाली जग्या द गेम आर कॉल्ड कॉम्पिटिटर्स। तो मित्रों અહીં જવાબ આવે છે एंटर के जे athletes enter in the game are called competitor। Question 10, when you were young खाली जग्या you climb a tree। तो मित्रों અહીં જવાબ આવે છે could, કારણ કે અહીં फ्यूचर टेन्स बतावવામાં આવે છે। क्वेश्चन અહીં ભૂતકાળ દર્શાવવામાં આવે છે તેથી can નું could થશે। Question 11, they are two brothers but ખાલી જગ્યા of them is hard working। तो मित्रों અહીં જવાબ આવે છે neither કે they are two brothers but neither of them is hard working। Question 12, he has no girlfriends। here girl is used as ખાલી જગ્યા। तो मित्रों અહીં girl an adjective use हुआ है। Question 13, wings of fire ખાલી જગ્યા an autography of APJ अब्दुल कलाम। तो मित्रों અહીં જવાબ આવે છે is wings of fire is an autography of APJ अब्दुल कलाम। क्वेश्चन 14, ખાલી જગ્યા I use your cell phone as I have forgotten mine। तो मित्रों અહીં જવાબ આવે છે may I અહીં પરમિશન લેવામાં આવે છે કે may I use your cell phone as I have forgotten mine। क्वेश्चन 15, દિવ્યા ખાલી જગ્યા dimple if she could take her scooty। तो मित्रों અહીં जवाब આવે છે asked। દિવ્યા asked Dimple if she could take her scooty, કારણ કે અહીં ભૂતકાળનું રૂપ લેવામાં આવ્યું છે તેથી અહીં asked જવાબ આવશે। ક્વેશ્ચન 16, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો મિત્રો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એ શ્રીમદ રાજચંદ્ર હતા। આ ઉપરાંત ગોપાલકૃષ્ણ ગોખલે કે જેઓ તેઓના રાજનૈતિક ગુરુ હતા। ક્વેશ્ચન 17, ઇતિહાસમાં કયા કાયદાને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો ઇતિહાસમાં રોલેટ એક્ટને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે અને જેના વિરોધ અન્વયે લાલા લજપત રાયનું મૃત્યુ થયું હતું। ક્વેશ્ચન 18, રોલેટ એક્ટના વિરોધમાં કયા શહેરમાં સભા ભરવામાં આવી હતી?
તો મિત્રો રોલેટ એક્ટના વિરોધમાં અમૃતસરમાં સભા ભરાઈ હતી. ક્વેશ્ચન 19 કઈ તારીખે જલિયાવાલા બાગમાં સભા ભરાઈ હતી? તો મિત્રો જલિયાવાલા બાગમાં સભા એ 13 એપ્રિલ 1919ના દિવસે ભરવામાં આવી હતી. ક્વેશ્ચન 20 જલિયાવાલા બાગનો હત્યાકાંડ સર્જવામાં આવ્યો તે દિવસે કયો તહેવાર હતો? તો મિત્રો તે દિવસે પંજાબમાં વૈશાખીનો તહેવાર હતો કે જે તહેવારને દિવસે ખેતરોમાંથી પાક લણવામાં આવે છે. ક્વેશ્ચન 21 જલિયાવાલા બાગના હત્યાકાંડ સર્જનાર જનરલ ડાયરને કયા કમિશને નિર્દોષ જાહેર કર્યો? તો મિત્રો તેને હન્ટર કમિશને નિર્દોષ જાહેર કર્યો હતો. ક્વેશ્ચન 22 કયા બનાવ પછી અસહકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું? તો મિત્રો ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામે હિંસક આંદોલન બનતા અસહકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું હતું. ક્વેશ્ચન 23 ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને કયા ષડયંત્ર માટે ફાંસી અપાઈ હતી? તો મિત્રો તેને લાહોર ષડયંત્રના કેસ હેઠળ ફાંસી અપાઈ હતી. ક્વેશ્ચન 24 ગાંધીજીએ દાંડી કૂચનો આરંભ કઈ તારીખે કર્યો હતો? તો મિત્રો ગાંધીજીએ દાંડી કૂચનો આરંભ 12 માર્ચ 1930ના રોજ કર્યો હતો અને 6 એપ્રિલના રોજ તે પૂરો કર્યો હતો. ક્વેશ્ચન 25 સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? તો મિત્રો સુભાષચંદ્ર બોઝનો જન્મ હાલ ઓડિશા રાજ્યમાં આવેલા કટક જિલ્લામાં થયો હતો. ક્વેશ્ચન 26 ચલો દિલ્હી અને જય હિન્દનો નારો કોણે આપ્યો હતો? તો મિત્રો ચલો દિલ્હી અને જય હિન્દનો નારો સુભાષચંદ્ર બોઝ દ્વારા આપવામાં આવ્યો હતો. ક્વેશ્ચન 27 અમેરિકાએ જાપાનના 2 શહેરો ઉપર અનુક્રમે કઈ તારીખોએ હિરોશિમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ફેંક્યા હતા? તો મિત્રો અમેરિકાએ અનુક્રમે 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ 1945ના રોજ અણુબોમ્બ ફેંક્યા હતા અને તે સાથે જાપાનનો બીજા વિશ્વયુદ્ધમાં પરાજય થયો હતો. ક્વેશ્ચન 28 નાઝીવાદનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? તો મિત્રો નાઝીવાદનો ઉદ્ભવ એ જર્મનીમાં થયો હતો. ક્વેશ્ચન 29 ફાસીવાદનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? તો મિત્રો ફાસીવાદનો ઉદ્ભવ એ ઇટાલીમાં થયો હતો. ક્વેશ્ચન 30 લશ્કરી સંગઠન નાટોની રચના કઈ સાલમાં થઈ હતી? તો મિત્રો લશ્કરી સંગઠન નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનની રચના 1949માં કરવામાં આવી હતી. ક્વેશ્ચન 31 ભારત અને પાકિસ્તાને પરમાણુ પરીક્ષણો કઈ સાલમાં કર્યા હતા? તો મિત્રો તેણે પરમાણુ પરીક્ષણો ઈસવીસન 1998માં કર્યા હતા. ક્વેશ્ચન 32 યુનાઇટેડ સ્ટેટ્સ ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર કઈ સાલમાં આતંકવાદી હુમલો થયો હતો? તો મિત્રો આ આતંકવાદી હુમલો 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયો હતો, જેમાં ઓસામા બિન લાદેનનો હાથ હતો. ક્વેશ્ચન 33 કઈ તારીખે ફ્રેન્ચ વસાહતો ભારતને ફ્રેન્ચો દ્વારા સુપ્રત કરાઈ હતી? તો મિત્રો 31 ઓક્ટોબર 1954માં ફ્રેન્ચ વસાહતો ભારતને સુપ્રત કરાઈ હતી. ક્વેશ્ચન 34 ગોવાને મુક્ત કરાવવા માટે કયા મિશનની શરૂઆત કરાઈ હતી? તો મિત્રો ગોવાને મુક્ત કરાવવા માટે ઓપરેશન વિજયની શરૂઆત કરવામાં આવી હતી. ક્વેશ્ચન 35 ઓપરેશન વિજયનું નેતૃત્વ કોણે કર્યું હતું? તો મિત્રો ઓપરેશન વિજયનું નેતૃત્વ જનરલ ચૌધરીએ કર્યું હતું. આ ઉપરાંત હૈદરાબાદને કબજે લેવા માટે ઓપરેશન પોલો અમલમાં લેવામાં આવ્યું હતું. ક્વેશ્ચન 36 રાજ્યસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે? તો મિત્રો રાજ્યસભાના સભ્ય બનવા માટે 30 વર્ષ ઉંમર હોવી જરૂરી છે. ક્વેશ્ચન 37 વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો મિત્રો વિધાનસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષ ઉંમર હોવી જોઈએ. ક્વેશ્ચન 38 વિધાન પરિષદના સભ્ય બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો મિત્રો વિધાન પરિષદના સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. ક્વેશ્ચન 39 કેન્દ્રની સંઘ યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ થાય છે? તો મિત્રો કેન્દ્રની સંઘ યાદીમાં કુલ 97 વિષયોનો સમાવેશ થાય છે. ક્વેશ્ચન 40 રાજ્ય યાદીમાં કુલ કેટલા વિષયો સમાયેલા છે? તો મિત્રો રાજ્ય યાદીમાં કુલ 66 વિષયો સમાયેલા છે. ક્વેશ્ચન 41
સંયુક્ત યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરાયેલ છે? તો મિત્રો સંયુક્ત યાદીમાં 47 વિષયોનો સમાવેશ થયેલો છે. ક્વેશ્ચન 42. બંધારણ માન્ય ભાષાઓની યાદી બંધારણના કયા પરિશિષ્ટમાં છે? તો મિત્રો તેની યાદી એ 8મા પરિશિષ્ટમાં છે. ક્વેશ્ચન 43. બંધારણની માન્ય ભાષાઓ કેટલી છે? તો મિત્રો બંધારણના અનુસૂચિ 8માં કુલ 22 ભાષાઓ માન્ય ભાષા તરીકે રાખવામાં આવી છે. ક્વેશ્ચન 44. છાપકામની શાહી અને બૂટ પોલિશ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો મિત્રો તેના માટે લેમ્પ બ્લેકનો ઉપયોગ કરવામાં આવે છે. ક્વેશ્ચન 45. ટાયર ટ્યુબ ગન પાવડર બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો મિત્રો ટાયર ટ્યુબ અને ગન પાવડર બનાવવા માટે કાર્બન બ્લેકનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન 46. કયું પ્રાણીની ત્વચામાં સંચિત પાણીનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે? તો મિત્રો ઊંટ છે જે ત્વચામાં સંચિત પાણીનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. ક્વેશ્ચન 47. નીચેનામાંથી કયું પક્ષી પ્રાણી નથી? તો મિત્રો ચામાચીડિયું એ પક્ષી પ્રાણી નથી, પરંતુ તે સસ્તન પ્રાણી છે. ક્વેશ્ચન 48. નીચેનામાંથી કયા જીવ મીઠા પાણીમાં વસવાટ કરે છે? તો મિત્રો દેડકો એ મીઠા પાણીમાં વસવાટ કરે છે, કારણ કે દેડકાની ત્વચામાં અંતર આશ્રુતિ અને બાહ્ય આશ્રુતિની ક્રિયા જોવા મળે છે, જેથી જો તે ખારા પાણીમાં જાય તો સાંદ્રતાના કારણે તેના શરીરનું બધું પાણી બહાર નીકળી જાય. ક્વેશ્ચન 49. ન્યુમોનિયા શાનાથી થતો રોગ છે? તો મિત્રો ન્યુમોનિયા એ બેક્ટેરિયાથી થતો રોગ છે. અહીં વિષાણુ એ ખોટું આપ્યું છે, કારણ કે ન્યુમોનિયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ બેક્ટેરિયાથી થતો રોગ છે. ક્વેશ્ચન 50. સૂર્યમંડળનો નેપચ્યુન ગ્રહ કેટલા વલયો ધરાવે છે? મિત્રો નેપચ્યુન ગ્રહ એ 4 વલયો ધરાવે છે. ક્વેશ્ચન 51. શિખિરીણી છંદમાં કુલ કેટલા અક્ષર હોય છે? તો મિત્રો શિખિરીણી છંદમાં કુલ 17 અક્ષરો હોય છે. ક્વેશ્ચન 52. નીચેનામાંથી શિખરણી છંદનું બંધારણ કયું છે? તો મિત્રો શિખરણી છંદનું બંધારણ એ યમન સભલગા એવું થાય છે. ક્વેશ્ચન 53. પૃથ્વી છંદમાં કુલ કેટલા અક્ષર હોય છે? તો મિત્રો પૃથ્વી છંદમાં પણ 17 અક્ષર હોય છે. ક્વેશ્ચન 54. પૃથ્વી છંદનું બંધારણ જણાવો. તો મિત્રો પૃથ્વી છંદનું બંધારણ જસ જસ યલગા એવું થાય છે. ક્વેશ્ચન 55. મંદાક્રાંતા છંદમાં કેટલા અક્ષર હોય છે? તો મિત્રો મંદાક્રાંતા છંદમાં કુલ 17 અક્ષરો હોય છે. તો મિત્રો આ 17 અક્ષરના કુલ 4 છંદ જોવા મળે છે, જેમાં પૃથ્વી, મંદાક્રાંતા, શિખરણી અને માલિની, આમ 4 છંદો જોવા મળે છે. ક્વેશ્ચન 56. ગઈકાલ અને મધ્યાહનના મૃગજળ આત્મકથા કોના 2 ભાગ છે? તો મિત્રો તે રવ દેસાઈની આત્મકથાના 2 ભાગ છે. ક્વેશ્ચન 57. ગુજરાતી સાહિત્યમાં આત્મકથા ક્ષેત્રે ગઠરિયા શ્રેણી કોણે આપી છે? તો મિત્રો ગઠરિયા શ્રેણી એ ચંદ્રવદન ચીમનલાલ મહેતા, કે જે ચંદામામા તરીકે ઓળખીતા છે, તેણે આપી છે. ક્વેશ્ચન 58. ટોલ્સ્ટોયની મહાકથા વોર એન્ડ પીસનો યુદ્ધ અને શાંતિમાં અનુવાદ કોણે આપ્યો છે? તો મિત્રો તે જયંતી દલાલે આપ્યો છે. ક્વેશ્ચન 59. ઉષ્ણસે કયું જીવન ચરિત્ર આપ્યું છે? તો મિત્રો ઉષ્ણસે એટલે નટવરલાલ પંડ્યા, તો તેણે સદમાતાનો ખાંચો એ જીવન ચરિત્ર આપ્યું છે. ક્વેશ્ચન 60. ચંદ્રકાંત બક્ષીએ પોતાનું જીવન ચરિત્ર આપ્યું છે, તેનું નામ શું છે? તો મિત્રો તેનું નામ છે બક્ષી નામા. ક્વેશ્ચન 61. 3 વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ દીધું નાથ, ચોથું નથી માંગવું. આ પંક્તિના કવિ કોણ છે? તો મિત્રો આ પંક્તિના કવિ એ ઉમાશંકર જોશી છે. ક્વેશ્ચન 62. ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબરો ઉગાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. આ પંક્તિ કયા કવિની છે? તો મિત્રો આ પંક્તિ એ અમૃત ઘાયલની છે. ક્વેશ્ચન 63. વ્યક્તિ બની મટી બનુ વિશ્વ માનવી, માથે ધરું વસુંધરાની. આ પંક્તિ કયા કવિની છે? તો મિત્રો આ પંક્તિ એ ઉમાશંકર જોશીની છે. ક્વેશ્ચન 64. ઘટમાં ઘોડા થન ગને આત્મ વિંજે પાંખ, અણદીઠેલી ભૌમ પર યૌવન માંડે આંખ. આ પંક્તિ કોની છે? તો મિત્રો આ પંક્તિ એ ઝવેરચંદ મેઘાણીની છે.
ક્વેશ્ચન 65 જે પોષતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી આ પંક્તિ કયા કવિની છે? તો મિત્રો આ પંક્તિ પણ ઝવેરચંદ મેઘાણીની છે. ક્વેશ્ચન 66 ઘડિયાળના કાંટા પર હાંફિયા કરે સમય આ પંક્તિ કયા કવિની છે? તો મિત્રો આ પંક્તિ એ મનોજ ખંડેરિયાની છે અને આ પંક્તિમાં સજીવારોપણ અલંકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ક્વેશ્ચન 67 સુધાકર શબ્દનો પર્યાય શબ્દ આપો. તો મિત્રો સુધાકર શબ્દનો પર્યાય શબ્દ ચંદ્ર એવો થાય છે. ક્વેશ્ચન 68 કુંપળોથી આખું વન પલપલી રહે છે રેખાંકિત પદનો વિભક્તિ પ્રત્યય આપો. તો મિત્રો અહીં થી થકી વડે એટલે તૃતીય વિભક્તિ કરણ આવે છે. ક્વેશ્ચન 69 કે કોમારે પણ મુજસરે બાળ વેશે સહજ આ વાક્યમાં નિપાત શોધીને લખો. તો મિત્રો અહીં પણ એ નિપાત છે. ક્વેશ્ચન 70 મારાથી પત્ર લખાય છે આ વાક્યનું કર્તરી વાક્ય શોધો. તો મિત્રો આ વાક્યનું કર્તરી વાક્ય થાય છે હું પત્ર લખું છું. કર્તરી વાક્યમાં કર્તાને મુખ્ય બનાવવામાં આવે છે. ક્વેશ્ચન 71 ધીમે ધીમે ડગ ભરતો કોઈ મત ગજેન્દ્રની માફક આ વાક્યનો અલંકાર જણાવો. તો મિત્રો આ વાક્યનો અલંકાર એ અહીં ઉત્પ્રેક્ષા ખોટું છે કારણ કે અહીં જવાબ આવે છે ઉપમા. કોઈ મત ગજેન્દ્રની માફક માફક એટલે ની જેમ. ક્વેશ્ચન 72 વદન સુધાકરને રહુ નિહાળી અલંકાર જણાવો. તો મિત્રો અહીં રૂપક અલંકાર છે કારણ કે અહીં ઉપમાન અને ઉપમેય બંને એક જ દર્શાવવામાં આવ્યું છે. ક્વેશ્ચન 73 પાણી પહેલા પાળ બાંધવી કહેવતનો અર્થ આપો. તો મિત્રો તેનો અર્થ થાય છે દીર્ઘ દ્રષ્ટિ વાપરવી. ક્વેશ્ચન 74 નીચેના પૈકી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. તો મિત્રો અહીં ઓપ્શનમાં રવિ, દિવાકર, સૂર્ય અને સોમ પૈકી સોમ શબ્દ એ ચંદ્ર અર્થવાળો છે. બાકીના ત્રણે એ સમાનાર્થી શબ્દો છે. ક્વેશ્ચન 75 શિષ્ટ શબ્દ શોધીને લખો. તો મિત્રો અહીં ક્રમ છે તે શિષ્ટ શબ્દ છે જ્યારે હડફ એટલે કે ઝડપથી, નથ એટલે કે નથી અને ભો એટલે બીક આ બધા તળપદા શબ્દો છે. ક્વેશ્ચન 76 ક્રિયાનો જે આધાર હોય તે કઈ વિભક્તિ ગણાય. તો મિત્રો ક્રિયાનો જે આધાર હોય તે અધિકરણ વિભક્તિ ગણાય છે. ક્વેશ્ચન 77 ગાંધીજી એટલે ગાંધીજી આ વાક્યનો અલંકાર ઓળખાવો. તો મિત્રો અહીં જ્યારે કોઈ ઉપમાનને સરખાવવા માટે અન્ય ઉપમાન ન મળે ત્યારે તેને તેની સાથે જ સરખાવવામાં આવે છે અને આવા અલંકારને અનન્વય અલંકાર કહે છે. ક્વેશ્ચન 78 દાદા ટોપી ઉતારીને ખોળામાં મુકાવે છે આ વાક્યનો પ્રકાર જણાવો. તો મિત્રો અહીં દાદા એ ટોપીને ઉતારી ખોળામાં મૂકવાની પ્રેરણા આપે છે તેથી પ્રેરક વાક્ય જવાબ આવે. ક્વેશ્ચન 79 રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા આ વાક્યનો પ્રકાર જણાવો. તો મિત્રો અહીં કર્તા મુખ્ય જોવા મળે છે કે રાજાએ ગરીબો માટે કેન્દ્ર ખોલ્યા તેથી અહીં જવાબ આવે છે કર્તરી વાક્ય. ક્વેશ્ચન 80 ભયંકર શબ્દનો સમાનાર્થી ઓળખાવો. તો મિત્રો ભયંકર શબ્દનો સમાસ થાય છે ઉપપદ. ક્વેશ્ચન 81 દીકરાની પૌત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો મિત્રો દીકરાની પૌત્રીનો શબ્દ સમૂહ માટે એક શબ્દ પૌત્રી એવો થાય છે. ક્વેશ્ચન 82 એ ફૂલોની શીતળતા મારી આંખોને જળછાલકથી સ્પર્શે છે આ વાક્યનો અલંકાર જણાવો. તો મિત્રો અહીં જવાબ આવે છે ઉપમા અલંકાર. ક્વેશ્ચન 83 વદન સુધાકરને રહુ નિહાળી આ અલંકાર ઓળખાવો. તો મિત્રો અહીં રૂપક અલંકાર આવે. ક્વેશ્ચન 84 નસીબ વિફરે લીએ નયન લોક આડા પંક્તિનો છંદ કયો છે. તો મિત્રો આ પંક્તિનો છંદ એ પૃથ્વી છંદ છે. ક્વેશ્ચન 85 દરિયાથી ડુંગર પર જાય કેડી ત્યાં ના નકડી થાય તરુવરોળ ત્યાં ઢોળે છાય આ છંદ ઓળખાવો. તો મિત્રો આ ચોપાઈ છંદ છે. ક્વેશ્ચન 86 નીચે આપેલ શબ્દો પૈકી કયો શબ્દ બનાવી શકાય નહીં. તો મિત્રો અહીં સુપરિન્ટેન્ડન્ટ આપેલું છે જેમાંથી તમે ટેમ્પર બનાવી શકો નહીં કારણ કે તેમાં એમ જોવા મળતો નથી. ક્વેશ્ચન 87 એક ટોપલીમાં 5 સફરજન નાખવામાં આવ્યા છે, 4 ચીકુ નાખવામાં આવ્યા છે, 7 કેરી નાખવામાં આવી છે અને 3 નારંગી નાખવામાં આવી છે તથા 6 કેળા નાખવામાં આવ્યા છે.
પછી તેમાંથી 2 કેરી, 3 ચીકુ, 1 નારંગી અને 3 કેળા કાઢવામાં આવ્યા અને 2 જાંબુ નાખવામાં આવ્યા તો ટોકરીમાં કેટલા ફળ હશે? તો મિત્રો અહીં 5 + 4 + 7 + 3 + 6 અને એનો સરવાળો કરી તેમાંથી 9 બાદ કરી એમાં 2 ઉમેરતા અહીં 18 જવાબ આવે છે। ક્વેશ્ચન 88 જો કોઈ 36 ઇંચ લાંબી કાપડની પટ્ટી ધોવાથી સંકોચાઈને 33 ઇંચની થઈ જાય તો 38 ઇંચની કાપડની પટ્ટી ધોવાથી કેટલા ઇંચની થાય? તો મિત્રો જો 36 સેન્ટીમીટરે 3 ઇંચનો ઘટાડો જોવા મળે તો આ 48 ઇંચે કેટલો ઘટાડો જોવા મળે? તો મિત્રો અહીં 48 × 3/36 મૂકતા 12 × 36 અને 12 × 48 એટલે કે 4નો ઘટાડો જોવા મળે એટલે કે 48 માંથી 4 બાદ કરતા અહીં જવાબ 44 ઇંચ આવે। ક્વેશ્ચન 89 1 થી 50 સુધીના અંકોનો સરવાળો કેટલો થાય? તો મિત્રો 1 થી 50 સુધીના અંકોનો સરવાળો એ 1275 થાય। ક્વેશ્ચન 90 સાવધાનની સ્થિતિમાં બંને પગના પંજા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? તો મિત્રો તેમાં 45 અંશનો ખૂણો બને છે। ક્વેશ્ચન 90 બે અરીસા વચ્ચે ખૂણાનું માપ 60 અંશ હોય તો કેટલા પ્રતિબિંબ મળે? તો મિત્રો આનું સૂત્ર છે 360/60 - 1 એટલે કે 6×36 6 માંથી 1 જાય એટલે જવાબ આવે 5। ક્વેશ્ચન 92 10 20 અને 15 ગુસ્સા અને લસાનો ગુણાકાર કેટલો થાય? તો મિત્રો 20 અને 15 ગુસ્સા એ 5 થાય છે અને તેનો લસા એ 60 થાય છે અને આ બંનેનો ગુણાકાર કરતા 300 જવાબ આવે। ક્વેશ્ચન 3 કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુના માપ 20 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર હોય તો કર્ણનું માપ કેટલું થાય? તો મિત્રો કર્ણનું માપ શોધવા માટે અહીં 20નો સ્ક્વેર વત્તા 15નો સ્ક્વેર એટલે કે 20નો સ્ક્વેર બરાબર 400 વત્તા 15નો સ્ક્વેર બરાબર 225 એટલે કે અહીં જવાબ આવે 625। 625 નું વર્ગમૂળ કાઢતા જવાબ આવે છે 25 એટલે કે કર્ણની લંબાઈ 25 સેન્ટીમીટર હશે। ક્વેશ્ચન 94 કોઈ એક વ્યક્તિને 3/5 કામ કરવાની મજૂરી 120 રૂપિયા મળે તો આખું કામ પૂરું કરવાની મજૂરી કેટલી મળે? તો મિત્રો અહીં સામાન્ય રાશિ માંડવામાં આવે એટલે કે 3/5 બરાબર 120 રૂપિયા તો 1 બરાબર કેટલા રૂપિયા? એટલે મિત્રો 120/3/5 એટલે કે મિત્રો અહીં 40 અને આ છેદનો છેદ અંશમાં જાય એટલે કે 40 × 5 તેથી જવાબ આવે છે 200 રૂપિયા। ક્વેશ્ચન 95 એક માણસ એક દિવસમાં 4 મીટર લાંબો ખાડો ખોદી શકે છે તો બે માણસોએ 16 મીટર લાંબો ખાડો ખોદતા કેટલા દિવસ લાગે? તો મિત્રો તેને 2 દિવસનો સમય લાગે। ક્વેશ્ચન 96 કઈ રકમના 12% એટલે 48 થાય? તો મિત્રો અહીં જ્યારે 12 હોય ત્યારે મૂળ રકમ 100 હોય છે તો જ્યારે 48 હોય ત્યારે મૂળ રકમ કેટલી થાય? એટલે મિત્રો 48 × 100/12 એટલે અહીં સાદું રૂપ આપતા જવાબ આવે છે બી 400 હોય। ક્વેશ્ચન 97 700 ની સાડી 490 મળે તો તેના પર કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? તો મિત્રો 700 ની સાડી 490 મળે તો તેને 30% વળતર મળ્યું કહેવાય। ક્વેશ્ચન 98 જો કોઈ સંખ્યાના 30% 150 થાય તો તે જ સંખ્યાના 120 કેટલા થાય? એટલે કે મિત્રો જ્યારે 30 હોય ત્યારે મૂળ રકમ 100 હોય તો 150 હોય ત્યારે મૂળ રકમ શું હોય? તો મિત્રો તેની મૂળ રકમ 500 હોય। હવે 500ના 120% એટલે કે જો 500 × 120/100 તેથી 600 જવાબ આવે। ક્વેશ્ચન 99 12 પેનની વેચાણ કિંમત 15 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો કેટલા ટકા નફો મળે? તો મિત્રો અહીં 25% નફો મળે। ક્વેશ્ચન 100 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન સિગ્નલને 6 સેકન્ડમાં પસાર કરે તો ટ્રેનની લંબાઈ શોધો। તો મિત્રો ટ્રેનની લંબાઈ શોધવા માટે અહીં ઝડપ બરાબર
અંતરના છેદમાં સમય સૂત્ર આવે? તો મિત્રો અહીં આપણે અંતર શોધવાનું છે. તો સમય 6 સેકન્ડ છે અને ઝડપ છે 60. તો મિત્રો અહીં સૂત્ર મૂકતા 60 ગુણ્યા 1000 છેદમાં 3600, કારણ કે તેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે અને એને ગુણ્યા 6 કરવામાં આવે. તો મિત્રો અહીં 6 6 36 અને આ બંને ભાગ ઉડતા અહીં 100 જવાબ આવે. તો મિત્રો અહીં આપણું પેપર પૂર્ણ થાય છે અને આગળની આવતી જ સચિવાલયની, બિન સચિવાલયની અને તલાટી ક્લાર્કની પેપરના સિલેબસ રિલેટેડ ક્વેશ્ચન જોવા માટે અમારા આગળના પેપર જોવો અને તેના માટે અમારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને નોટિફિકેશન મળતી રહે.